ગતરોજ કોંગ્રેસના આધારસ્તંભ ગણાતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વડોદરા આવ્યા હતા। એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અહેમદ પટેલે જણાવ્યું હતું કે લોકસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં 26માંથી 15 સીટો પર વિજય મેળવશે। વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગંધારા સુગરના સ્થાપક પ્રમુખ જગદીશભાઈ પટેલના 75મા વર્ષ થતા ગઈકાલે તેઓના માનમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પત્રકારોની સાથેની વાતચીતમાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે 5 વર્ષ સુધી જૂઠા વચનોની લહાણી કરનાર કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન તારીખ 23મી મેના પરિણામો પછી પૂર્વ વડાપ્રધાન થઈ જશે। તેમણે વધુમાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ 12 થી 15 લોકસભા સીટ પર વિજય મેળવશે। વડોદરાના છાણી સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારંભમાં ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તેઓના જગદીશભાઈ સાથેના રાજનૈતિક અને પારિવારિક સંબંધોને વાગોડ્યા હતા। જગદીશભાઈની રાજનૈતિક સફર તથા નર્મદાના વિસ્થાપિતો માટે કેટલા પ્રયાસો માટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે જગદીશભાઈએ સમયની વ્યસ્તતા વચ્ચે વડોદરા કાર્યક્રમમાં આવેલા અહેમદ પટેલનો આભાર માન્યો હતો। સાથે સાથે પડછાયા રૂપ હંમેશા સાથે રહેનાર જગદીશભાઈ પટેલના પત્ની ઉર્મિલાબેનનો પણ જગદીશભાઈએ આભાર માન્યો હતો। કોંગ્રેસ 12 અને 15ની વચ્ચે સીટો આવશે અને મને ચોક્કસપણે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સીટો આવશે એના કરતાં થોડી વધારે કોંગ્રેસની હશે। કયું એવું પાસું છે કે જેનાથી કોંગ્રેસ 5 વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં તો તમે જાણો છો છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ। ધારાસભામાં થોડા માટે બચી ગયા અને એના કારણો શું છે એમાં હું જોવા માંગતો નથી, પરંતુ લોકસભામાં ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી, કિસાનોની જે તકલીફો છે, વ્યાપારીઓની જે તકલીફો છે, વિદ્યાર્થીઓ અને આજે કેટલાય યુવાનો છે જે આજે અજંપાની પરિસ્થિતિમાં છે। રોજગારી મળશે કે કેમ, ખાસ કરીને જે સામાન્ય પરિવારો છે એમના આવક અને જાવકના બે છેડાઓ પણ નથી મળતા અને ત્યારે માત્ર પ્રચાર દ્વારા, પબ્લિસિટી દ્વારા સબ સલામત છે એ જાતનો મેસેજ આપવો એ બરાબર નથી। કેટલીક વખતે કેટલાક લોકોને થોડા વખત માટે ગુમરાહ કરી શકાય છે, કેટલાક લોકોને બધી વખત ગુમરાહ કરી શકાય છે, પરંતુ બધા લોકોને બધી વખત ગુમરાહ નથી કરી શકાતો। ત્યારે જે જાતનો પ્રચાર છે લોકો સમજી ગયા છે કે આ સરકારે છેલ્લા 5 વર્ષમાં કશું પણ કર્યું નથી। દેવું વધ્યું છે, વ્યક્તિદીઠ માથાદીઠ જે કંઈક દેવું છે એ પણ વધ્યું છે અને લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। ત્યારે એની સામે માત્ર જેને કહી શકે કે નેશનલિઝમ અથવા તો બીજી વાતો કરીને લોકોની ભાવનાઓનું શોષણ કરવા માટેનો જે લોકો પ્રયત્ન કરે છે એમાં આ વખતે નાસીપાસ થવાના છે, નિષ્ફળ થવાના છે અને કોંગ્રેસનો વિજય થવાનો। એ તો એમ માને છે એમને તો એમની પાસે મજાક સિવાય અને ગટકરાઓ સિવાય બીજું કશું છે જ નથી। અમે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે એનો અમલ કરીએ છીએ, જે વચન આપીએ છીએ એને પાડીએ છીએ। એમનો 15 લાખનું શું થયું, 2 કરોડ રોજગારીનું શું થયું, કિસાનોનું ડબલ એમના પોષકક્ષમ ભાવો આપવાનું શું થયું। જ્યારે અમે 72,000ની વાત કરી છે ત્યારે એની પાછળ ગણતરી કરીને અને ખાસ કરીને આજે જે રીતે પૈસાનો વ્યય થઈ રહ્યો છે, પબ્લિસિટી અને પ્રચારના માટે જે પૈસાઓ ખર્ચાઈ રહ્યા છે, વિદેશોમાં જે જાતે પ્રવાસો કરીને ખર્ચાઓ થઈ રહ્યા છે, એ ઉપરાંત આવી અનેક બાબતો છે। માત્ર એક જ દાખલા લેજો, બેટી બચાવો, બેટી પઢાઓ અને એની પાછળ જે સાચા અર્થમાં બેટીઓ અને દીકરીઓ પાછળ પૈસા ખર્ચાવા જોઈએ એના બદલે 60% માત્ર તમારો એક ચહેરો બતાવવા માટે તમે એની પાછળ ખર્ચા કરો છો। ત્યારે આ બધા નાણાંઓ, આ બધા જે કંઈક પૈસાઓ છે એમાંથી જે કંઈક બચત થવાની અને એની સાથે સાથે બજેટમાં પણ પ્રાવધાન કરવામાં આવશે। કેટલા પૈસાની જરૂર પડે, 3 થી 4 લાખ કરોડ। અમે કોઈ નોટબંધીના નામે કોઈ કૌભાંડ કરીને બીજી ત્રીજી વાતો નથી કરતા, પરંતુ સાચા અર્થમાં લોકોને અને પહેલાં પણ તમે દાખલાઓ જોશો, મનરેગાનો કાર્યક્રમ હશે કે બીજા બધા કાર્યક્રમ હશે, 72,000 કરોડના દેવાઓ માફ કર્યા હશે એ કોંગ્રેસે કરી બતાવ્યું છે। પહેલેથી અમે કરતા આવ્યા છે અને શરૂઆતથી જ 2004નો દાખલો લેજો તમે, તમને ખ્યાલ આવશે કે એકવાર મેજોરિટી આવ્યા પછી બધા પક્ષો ભેગા મળીને જે કંઈક નક્કી કરશે એ આ દેશનો પ્રજાપતિ। પરંતુ એક વાત નિશ્ચિત છે
કે 23મી મે પછી જ્યારે પરિણામ આવશે ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી નહીં હોય PM, પરંતુ માજી વડાપ્રધાન હશે. એમની આગળ ex-PM નું લેવલ લાગશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.